કેમ છો? આજે તો હું કામે આવ્યો હતો. મેં ઘણું કામ કર્યું હતું. આજે હું કામે આવ્યો. આજ મારી રિચાર્જ પૂરું થઈ જવાનું. આજ મારો બર્થડે છે. બધાને મારા હેપી બર્થડેમાં બધાને ખૂબ ખૂબ આભાર કે હેપી બર્થડે છે આજ મારો. આજ કોઈને ઈચ્છા થાય રીલ બનાવવાની ખુદ પોતપોતાને નામે કે આજ આશીષનો હેપી બર્થડે છે તો વિડીયો બનાવીને એન્શન કરવાની આ જવાબદારી મારી છે આજ. બરાબર કે આજ વિડીયો બનશે કે આજ મારે 1લી તારીખે દ્વારકા જવાનું હતું, પણ હું 1લી તારીખે કામ કરું છું અને થોડોક હું ટેન્શનમાં છું. પણ હવે દુઃખ દૂર થાય તો સારું હોય. દ્વારકાવાળાને પ્રાર્થના કરું કે કરમની કઠણાઈ કે મારે જિંદગી ભોગવવાનો લાસ્ટ મને મોકો મળ્યો છે. ઉપરવાળાને એવી પ્રાર્થના કરું કે હવે જિંદગીની શરૂઆત ચાલુ થઈ, જિંદગી ભોગવવાની. અને કહે ને કે કરેલા કર્મો ભોગવે. પાપ જેવું કર્મ કરે ને એવું ભોગવવું પડે. પાપ વસ્તુ એવું છે અને પાપનું દુર્ભાગ્ય અમુકને જ મળે, બાકી મળતો નથી. બાકી આજકાલ કરતાં 3 મહિના થઈ ગયા મારા પગ તમે જોઈ શકો અનલિમિટેડ. બરાબર મારા ઉઘાડા પગે હોય. બરાબર અને હું મા માટે ગમે કરવું ને તો કરીને જાણે એ માણસ. મા માટે એટલે શું? દીકરો એટલે દીપક કહેવાય. દીકરો એટલે દીપક કહેવાય. માનો લાડલો એટલે પ્રેમ કહેવાય. બરાબર પણ કાંઈ વાંધો નહીં. ભગવાનને જેવી કૃપા કે જે રીતે જિંદગી પરવાળો આપે છે એ રીતે અમે જીવશું. અને કન્ટેન્ટ છે મારું જિંદગીનું લાસ્ટ કે એની ટાઈમ કે સોશિયલ મીડિયામાં મારે કામ કરવું પડે છે. કંઈ નહીં. આ તો જો મેં એટલે આજે આટલું કામ કર્યું છે. તમે જોઈ શકો કેવું હોય આપણું કામકાજ ચોખ્ખું હોય ને, જુઓ તો. બરાબર એટલે જય શ્રી કૃષ્ણ. આજ મારો બર્થડે છે. બર્થડેનું હેપી નંદન. બરાબર ગુડ બાય. થેન્ક યુ સો મચ.